પણ જ્યારે આપણા દોષ આપણને દેખાતા થાય ને ત્યારે સમજી લેવાનું કે હવે ઠાકોરજી આપણા વિના નથી રહી શકતા. હવે ઠાકોરજી આપણને યાદ કરે છે. પણ મારા વાલા, હજી મને ને તમને ત્યાં સુધી તો આપણે પહોંચ્યા જ નથી. મને ખબર છે કે હું નથી પહોંચી. હજી મને બીજાનો દોષ દેખાય છે. મારા દેખાશે ને ત્યારે સમજી જવાનું. વલ્લભને એ જ વિનંતી કે હવે એવી કૃપા કર કે અમને અમારા દોષ દેખાય. 87મી સાખીના વિરામ આપીએ. 88મી. પરમ સુખદ અભિરામ હે શ્રી ગોકુલ સુખધામ, ગોટુરવન ખેલત ફિરત કમલ નયન ઘનશ્યામ, શ્રી વલ્લભ કમલ નયન ઘનશ્યામ. વાંગ મુક્તાવલી. વિવેકાદેર ભાવેન. ઉભા રહ્યો 1 મિનિટ. આપણે આવી ગયું વાંગ મુક્તાવલી. સ્વકામ પૂર્ણાર્થય પૂર્ણાનંદત્વદ્વેદનમ. ગુજરાતી. દરેક જીવને સુખની અને આનંદની ઈચ્છા થાય. આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો આપણને આપણા સુખની, અને સુખ એવું જેમાં આનંદ આવે. આમાં કોઈ જીવ બાકાત ન હોય. હું કે તમે કે મર્યાદા માર્ગીય કે ચરસણી કે પ્રવાહી કે પુષ્ટિ માર્ગીય, બધાને એક જ ઈચ્છા હોય, અમને સુખ મળે, અમને આનંદ આવે. દરેક જીવને સુખની અને આનંદની ઈચ્છા થાય છે. મને સુખ કેમ મળે અને કાયમ કેમ રહે, એવો આનંદનો લાવો કેવી રીતે લઈ શકું, એવી કામના દરેકના મનમાં થાય છે. એ માટે જીવ અનેક પ્રયત્ન કરે છે. જો જીવ સુખ માટે કેટલી દોડાદોડ કરે છે, પણ આ તો ઓલા ધુમાડાના બાચકા ભરવાના. એક વાર્તા મેં વાંચી હતી. એ કે એક ઘોડેસવાર હતો. એને કોઈ હરાવી જ ન શકે. એ ગમે ત્યાં ઘોડાની રેસમાં જાય ને, પછી ગમે એ રાજ હોય, ગમે એ રાજાનો ઘોડો હોય, જીતે તો આજ. હવે એક ચક્રવર્તી રાજા હતો. એને બોલાવ્યો, તું મારી હારે રેસ કર. એટલે રેસમાં પછી કે તમે એ કે તું જીતી જા તો તું રાજી થાય એટલું આપીશ, અને હું જીતી જાઉં તો તારે મારા રાજ સિવાય બીજે ક્યાંય જવાનું નહીં, તારે મારા રાજમાં જ રહેવાનું. ઓલો કે કબૂલ મંજીર. આને વિશ્વાસ હતો કે હું જીતી જઈશ. અને ખરેખર ઘોડાની રેસ થઈ રાજા હારે. એ જીતી ગયો. હવે રાજા કે માગ. એ કે તમારે રાજ આપી દો. રાજા કે તને રાજ આપી દો, શરત મારી એક, કે તું અહીંથી ના ઘોડો લઈને જતા રહો. આ રાજ સિવાય પણ મારી પાસે એટલી જમીન છે કે જો તું જ્યાં સુધી જાય અને સંધ્યા ટાઈમે પાછો આવી જાય તો એ જમીન બધી તારી, પછી આ રાજની જરૂર જ ન પડે. ઓલો કે મને કબૂલ મંજૂર, મને ખબર તમારે કેટલી જમીન છે. ઓલો દોડ્યો. હવે એનો ઘોડો એટલે એ કે રાજાની બધી જમીન માપી લો, હજી આગળ, હજી આગળ, આગળ. હવે ઘડી ઘડી જુએ, હજી દિવસ આથમવાની વાર, હજી પણ ડોબો એ વિચાર નથી કરતો કે ત્યાંથી મારે એટલું પાછું આવવાનું છે. હજી નથી આવ્યું તો છેક લગી જાય છે, અને દિવસ આવ્યો. હવે પાછો આવ્યો ત્યાં તો રાત પડી ગઈ. રાજાને કે રાજા કે મેં તને કહ્યું તો તું માપી લે, તારે દિવસ હાથ અમે અહીંયા જ બેઠા છીએ.
આ બધા રાજવીઓ જો, સેનાપતિ જો, દિવાન જો, પ્રજા જો, બધાને પૂછી જો. ઓલો નતમસ્તક થઈ ગયો. જે કે આપણું આવું જ છે. આપણે જન્મ લઈ યુવાનીથી માંડીને જે દોડીએ ઘોડો દોડાવીએ મનનો, આ લઈ લઉં ને આ મારું વાડીને આ મારું વજીફો ને આ મારું ફાર્મ હાઉસ ને હવે મારે મર્સિડીઝ લેવી છે ને હવે મારે ટાટાની આ ગાડી લેવી છે ને હવે મારે હીરાનું આટલું ને હવે મારે આ બંગલો 1000નો નહીં 5000 વારમાં કરાવવો છે, પછી મારે ભગવાનનું નામ લેવું છે. આ થઈ જાય પછી તો મારે ભગવાન સિવાય કોઈ વાત જ નહીં. હવે એ બધું થાય ત્યાં દિવસ આથમી જાય, જીવન આથમી જાય, પૂરું થઈ જાય. પ્રભુ કે હાલો હીરો ગોગે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો, જા પાછો 84 લાખ યોનીમાં. પરિસ્થિતિ આ છે. તો અહીંયા શું કહે છે કે બધા સુખ અને આનંદ માટે જ પ્રયત્ન કરે છે, પણ એ બધા નકામા જ. જુઓ, આપણી એ કામના સફળ કરવા માટે પૂર્ણ આનંદ સ્વરૂપ શ્રી હરિ જ સમર્થ છે એમ સમજવું જોઈએ. ઠાકોરજી ઈચ્છે ને તો રંગમાંથી રાય બનાવી દે, અને ઠાકોરજી ઈચ્છે તો રાયમાંથી રંગ બનાવી દે. એક બહુ ભણેલો ગણેલો પંડિત આવ્યો એટલે રાજાને કે રાજા કે તો ભગવાન ભગવાન કરીને હાલી નીકળો છો હાવ. ઈ કે રાયને રંગ બનાવી દે અને રંગને રાય બનાવી દે. રે આયાને બતાવો. એ કે એ બતાવવા માટે રાજા મારે છે ને તમારા સિંહાસન પર બેસવું પડે અને તમારે મારી જેમ આ નીચે આસન પર બેસવું પડે. એ કે તો હું તૈયાર છું, તારે મને બધું સમજાવી. એ કે હા. એ કે આવતો રહે. ઓલો ટેસ્ટથી બેઠો. એ કે રાજા જેટલી વાર હું સિંહાસન ઉપર હોઉં ને એટલી વાર મારો હુકમ હાલે. એ કે એ તો એમ જ હોય ને, કાંઈ વાંધો નહીં. રાજા બે ગયા નીચે. ઓલો સિંહાસન ઉપર બેસીને કે સેનાપતિ રાજા કા માથા કટવા ડાલો, સિર કટવા ડાલો. રાજા કે એ બેસી જા. શું શરત હતી? હું 5 મિનિટ બેસું, એ 5 મિનિટમાં હું જે કહું એ થાય. પંડિત નીચે ઉતરી ગયા. રાજા ઠાકોરજી ધારે તો રાયને રંક બનાવે અને રંકને રાય બનાવે. રાજા સમજી ગયો કે આ સિંહાસન એ કાયમનું નથી. પંડિત કહે 10 વર્ષ પહેલાં તમારા પિતાશ્રી હતા સિંહાસન? કે હા. 10 વર્ષ પછી તમારા કુંવર આવશે? તો કે હા. તો હવે તમે વનમાં આવી ગયા તો અહીં સિંહાસન પર હું બેઠા છો, વનમાં જાઓ. પહેલાં તો વનમાં જાતા, વાનપ્રસ્થાશ્રમમાં. વલ્લભ કે આપણે વનમાંય નથી જવું, આપણે કાંઈ ઘરમાં રહીને વનની જેમ જીવો. ગોપીઓ ઘરમાં વન કરતી હતી, આપણે બધા વનમાંય ઘર કરીએ. લીલી પરિક્રમામાં જઈએ, મોબાઈલ કાન પાસે જોઈ. દીકરા તારી વહુ ઉઠી કે નહીં? હાથે ચા બનાવી? બુડી મર, હું હતી તો કેવી ઉઠતી હતી. ગુરુ ગયા ગોકળ ને પાછળથી મોકળ. બેન અહીંયા તો રહેતું વનમાં. જો રવિવારે બેન આપણા ઘરે જ જમે છો, ભૂલતા નહીં. અઠવાડિયું જલસા કરો 2 જણા, રવિવાર બેનને બોલાવજો. બસ તમે અહીંયા લીલી પરિક્રમામાં હો કે ના હો મારા વાલા, વનમાં ઘર કરો એને ઘરમાં જ રહ્યો. પણ આ બધું કોણ સમજાવે? વલ્લભ. અને તમારા ઘરે તમારા ઠાકોરજી ધારે તો સર્વ સમર્થ છે. જે પોતે આનંદથી પૂર્ણ હોય તે જ આનંદ મેળવવા માટે થતી કામનાઓ પૂરી કરે. આજે કોઈ
આપણા ઘરે કામ કરતો હોય એને એમ કહીએ કે અમારે ગાડી લેવી જ 5 લાખ ઓછી ના આપને, તો ઓલો હશે ને. પણ કરોડપતિ શેઠિયો પાર્ટનર હોય આપણો ને આપણે કહીએ તો એ કે પછી લઈ જાઓ ને 5 કામ. જેની પાસે જે હોય ને એ આપે. આપણા ઠાકોરજી પૂર્ણાનંદ છે. પૂર્ણાનંદો હરિ તસ્માત વલ્લભે કૃષ્ણાશ્રયમાં કહ્યું છે. તો આપણા ઘરે બિરાજ તો પૂર્ણાનંદ છે. જેની પાસે પૂર્ણ આનંદ છે ને એની પાસે પૂર્ણાનંદ માગો. આનંદ રખડવાની ને ભટકવાની જરૂર નથી. પ્રભુ વિના બીજું કોઈ પૂર્ણાનંદ નથી. જુઓ, એમ જાણીને એ જ બધી કામના પૂર્ણ કરશે એમ નિશ્ચય કરીને કામરૂપ પુરુષાર્થ પણ હરિ જ છે એમ જાણવું. ચારેય પુરુષાર્થનું વર્ણન હરિરાયજી કરે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અહીંયા આ કામનું કીધું કે તમારી કામના આનંદની છે તો એ હરિ જ કરશે. પણ હરિ ઉપર તમે દ્રઢ વિશ્વાસ રાખો. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવત મહાપુરાણનું પ્રાગટ્ય વ્યાસજી જે સમાધિ ભાષામાં કહે છે એનું વિવરણ આગળ. જે વસ્તુ દ્રશ્ય હોય એમાં ભક્તિ લૌકિક અથવા કર્મરૂપ થઈ શકે, પણ ભગવાન તો ઇન્દ્રિયાતીત હોવાથી દ્રશ્ય. ઇન્દ્રિયો દેખાય પણ ભગવાન તો કોઈ એમ કે દેખાડો દેખાવાના. ભગવાન કણ કણમાં. હવા છે, હવા દેખાય છે. અંધારું છે, અંધારું દેખાય છે. અજવાળું છે, અજવાળું દેખાય છે. ફૂલમાં સુગંધ બતાવો, સુગંધ દેખાય છે. તો ભગવાન અદૃશ્ય છે. હવે કે એટલે શાસ્ત્રીય ભક્તિ થઈ શકે એ બતાવવા મૂળ શ્લોકમાં અધોક્ષજ એટલે કે ઇન્દ્રિયોનું જ્ઞાન જેમને પહોંચી શકતું નથી પદ મૂક્યું છે. લૌકિક ઇન્દ્રિયોથી ભગવાનનું જ્ઞાન થઈ શકતું નથી. જો આપણે બ્રહ્મ સંબંધ લઈએ ને એટલે યમુનાજી આપણે તનુ નવત્વનું દાન કરે. એટલે શું નવું શરીર આપે? 20 વર્ષના સુવર્ણ સુંદરી બનાવી દે? ના મારા વાલા, આ જ બધું. પણ આપણી ઇન્દ્રિયો પ્રભુગામી કરી દે, પ્રભુ લાયક કરી દે. બાકી આ મળમૂત્રથી ભરેલા દેહને અડવા કોણ દે આપણને? તો અહીંયા શું કહે છે કે લૌકિક ઇન્દ્રિયોથી ભગવાનનું જ્ઞાન થઈ શકતું નથી. આથી સિદ્ધ થાય છે કે હકીકતમાં માયાની નિવૃત્તિમાં જ ભક્તિ જ કારણ છે. એથી જન્મ મરણાદિક નિવૃત્તિ થાય છે, બીજી કોઈ રીતે નહીં. જ્ઞાનથી અનર્થની નિવૃત્તિ થાય છે એમ ઋષિઓનું જે કહેવું છે તેમ એમની બુદ્ધિનો દોષ છે. રાજસ તામસ સાત્વિક વ્યક્તિઓ દ્વારા થતો યોગ પણ રાજસ તામસ અને સાત્વિક હોવાથી વસ્તુની યથાર્થતા બતાવતો નથી. આ જ્ઞાનની વાત આવે છે. જો વસ્તુની યથાર્થતા બતાવવાની હોય તો પછી વિવાદ જ કેવી રીતે થાય? માટે ભગવત વાક્ય અનુસાર અથવા વેદ અનુસાર સાધવામાં આવતો યોગ જ ધર્મ પદાર્થની યથાર્થતાને બતાવી શકે છે. બીજો કોઈ ઉપાય નથી. નારદજીનું વચન પણ એ જ પ્રમાણે છે. તેથી ભગવાનના વચનને મળતું સ્ફુરણ સમાધિમાં થયું. હવે આ બધાનું સંક્ષિપ્તમાં કહીએ તો વ્યાસજીને આ બધી લીલાના દર્શન થાય છે. એમાં ઋષિ મુનિઓ આવી જાય અને ઠાકોરજીની શ્રદ્ધામાં વધારો થાય એવી લીલાએ આવી જાય. હવે કે છે તેથી નારદજીનો ઉપદેશ પ્રમાણરૂપ છે એમ જાણીને તેવી રીતે અનંતની નિવૃત્તિ ભક્તિ યોગથી જ થાય છે એમ જાણવું. તમે ભક્તિ કરો ને, સેવા સ્મરણ સત્સંગ, તમારે બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. જો દાન કરો તો અભિમાન આવે, તપ કરો તો શરીર તમારું તપે,
કર્મ કરો તો તમારા સિદ્ધાંતોને બધું મર્યાદા પ્રમાણે. ભક્તિમાં કોઈ નિયમ નથી. આટલા બધાના ઘરે ઠાકોરજી બિરાજે. કોઈના સવારે 5:30 જાગે અને કોઈના 10 વાગે જાગે. અમેરિકામાં એક વૈષ્ણવ છે, હવે એ કહે છે જે મારે 12 થી 12નો સમય, માં ઠાકોરજી વિના ના ચાલે. કે કાંઈ વાંધો નહીં, તું 12 વાગે આવી જ જગાડજે. પણ પછી બધા એવું ન કરાય. ઓલાની નોકરી એ ટાઈપની છે. આપણે જે કહે 12 વાગે ઠાકોરજીને પોઢાડીએ, શું કહીએ? રુચિ રુચિ સહેજ બનાવી. રાત 12 વાગે પાડી દઈએ, બપોરે 12 વાગે રાત પાડી દઈએ. તો તમે સેવા કરો એ અગત્યનો છે. એમાં બધું આવી જાય. તો ભક્તિથી આ બધું થાય, જ્ઞાનથી કર્મથી થાય નહીં. પરંતુ જો અનર્થની નિવૃત્તિ ભક્તિયોગથી થાય છે એમ જાણી, પરંતુ લોકો તે જાણતા નથી. માટે તેવા અજ્ઞાની લોકો માટે વ્યાસીએ પોતે મુક્તિ સહિત જાણીને ભગવાને કહેલા પદાર્થોનું પ્રતિપાદન કરનાર વેદરૂપ આ ભાગવત સંહિતાની રચના કરી. તમે ભાગવત સાંભળો, ભાગવત વાંચો, એના અર્થ સમજો, તો આ બધી તમારી નિવૃત્તિ થઈ જાય. તમારે ક્યાંય દોડાદોડી કરવી પડે નહીં. અહીં સંહિતા પદ પર પદ મૂકી બતાવ્યું છે કે ભાગવતમાં વેદત્વ છે. જેમ અજુર્વેદ સંહિતા વગેરે વેદ છે, એ જ પ્રમાણે ભાગવત સંહિતા છે, એટલે કે વેદ તુલ્ય છે. ભાગવતને વેદમાં તમારે જરાય ભેદ રાખવાની જરૂર નથી. સંહિતા એટલે વેદ તુલ્ય. અહીં શંકા કરે કે આ સંહિતા કરવાથી શું ફળ મળે, અથવા સમાધિમાં પદાર્થનું જ્ઞાન થવાથી શું લાભ? કદાચ વ્યાસજી સાધન પણ બતાવે, પણ જીવ એના અધિકારી ન હોવાથી આ ભાગવત સંહિતા વ્યર્થ છે. આવી શંકાની નિવૃત્તિ માટે ભાગવતજીના શ્રવણનું ફળ હવે સુખદેવજી કહે, વ્યાસજી કહે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंद दासी के मेरा दंडवत प्रणाम. जमुनावतार पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણના કેરો ભરોસો, દ્રઢયના ચરણના કેરો. શ્રી वल्लभनक चंद्र छटादीन सबजुगमाय अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं आ कली में सोया निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण, दृढ़ चरण,
દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. હે વલ્લભ, આજનો આ સત્સંગ આપના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી